લાલ તથા માતા લક્ષ્મીબેનની કુખે 12મી માર્ચ 1940ના દિને વિદ્યાગુણ ગૃહ એવા આપનો જન્મ થયો. ખૂબ જ નાની વયે માતાનું વાત્સલ્ય કુદરતે છીનવી લીધું. પરિણામે આપે આપના મોસાળ કહોડામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. એક જ વર્ષમાં ધોરણ 6 અને 7ની પરીક્ષા સાથે પાસ કરી આપે આપની તીવ્ર બુદ્ધિનો પરિચય આપ્યો. ધોરણ 7 થી 11નું શિક્ષણ ચાણસ્માની એવી સ્કૂલમાં પ્રાપ્ત કર્યું. એસએસસીની પરીક્ષામાં કેમિસ્ટ્રીનો વિષય ઉમેરીને 8 વિષય સાથે 1956માં 68% ગુણ સાથે એસએસસીની પરીક્ષા પાસ કરી. એમએન કોલેજ વિસનગર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી હોસ્ટેલમાં રહીને બીએની પરીક્ષા હિસ્ટ્રી પોલિટિક્સ સાથે પાસ કરી. ત્યારે એન્ટાયર વિષય તરીકે હિસ્ટ્રીના 6 પેપર, પોલિટિક્સના 2 પેપર અને અંગ્રેજીના 2 પેપર મળી કુલ 10 વિષય સાથે પરીક્ષા પાસ કરી અને ઓનર્સની પદવી મેળવી. અર્થોપાર્જનના હેતુથી 1960માં બેચરાજીથી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. સાથોસાથ બોર્ડિંગના ગૃહપતિ તરીકેની વિશેષ જવાબદારી પણ આપશ્રીએ નિભાવી. વાહન વ્યવહારની સુગમતા માટે આપ રણુજ તાલુકો પાટણમાં શિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અહીં સ્કૂલના હેડમાસ્ટર ગંગાધર રાવજીની સૂચના હતી કે તમારે કોઈ પણ વિષય ભણાવવો પડશે. આ સૂચનાને ધ્યાનમાં લઈ સ્નાતક થયાના 2 વર્ષ પછી આપે ગુજરાતી તથા સંસ્કૃતની પરીક્ષા આપી. રણુજમાં 1964 સુધી આપે કાર્ય કર્યું. હવે બીએડની પદવી મેળવવા માટે 1965-66 દરમિયાન અમદાવાદની એજી ટીચર્સ કોલેજમાં અભ્યાસ કર્યો. બીએડના વિદ્યાર્થીઓના વાર્ષિક લેશન એટલે કે ત્યારે એવું હતું કે બાળકોને શું ભણાવે છે અને શું ભણવું જોઈએ, કેવું ભણાવે છે તે જોવા માટે પણ ત્યાં અમુક વ્યક્તિઓની નિમણૂક થતી. સાહેબનું પણ એ લેસન જોવા માટે ત્યારે જૈન હાઈસ્કૂલના આચાર્ય શ્રી વીપી મહેતા સાહેબ હાજર હતા. તેમણે શ્રીની પ્રતિભા ઓળખી અમારા જેવા વિદ્યાર્થીઓને કેળવણી આપવા જૈન હાઈસ્કૂલમાં આપને નિયુક્ત કર્યા. આપની શાલીનતા, સંસ્કાર વગેરેથી પ્રેરાઈને વીપી મહેતા સાહેબે સંસ્કૃતની વિશેષ કેળવણી આપી. સાથોસાથ આપ સાથે ખૂબ જ આત્મીયતા કેળવી. સ્કૂલના કાર્યક્રમ દરમિયાન હિન્દી પ્રચાર સમિતિ વર્ધા દ્વારા લેવામાં આવતી કોવિદ પરીક્ષા તમામ કેન્દ્રોમાં પ્રથમ સ્થાને રહી પસાર કરી. આ ગૌરવને જે તે સમયે ગુજરાત સમાચારમાં ફોટા સાથે પણ પ્રસિદ્ધિ મળી હતી.